નર્મદા જિલ્લાની જ્યાં કાળઝાળ ગરમી વચ્ચે લોકો કુદરતના ખોળે ઠંડક મેળવી રહ્યા છે। રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે નર્મદાના રાજપીપળા શહેરના લોકો કરજણ નદીના કિનારે પિકનિક માટે ઉમટી રહ્યા છે। અહીં આવેલા ધોબીશાલ, ધાણીખૂટ, વિશલ ખાડી, માંડળ જેવા સ્થળોએ પણ પ્રવાસીઓનો જમાવડો જોવા મળ્યો। અહીં નદીના સુંદર નજારા અને ઠંડકને લીધે સહેલાણીઓને ગરમીથી રાહત મળી રહી છે ત્યારે લોકો નદીમાં નહાવાની અને સાંજે સનસેટ જોવાની મજા માણી રહ્યા છે। हमारो अभी वेकेशन चाली रही है तो अमे लोगों ने वॉटर पार्क अँ नहीं कसे भी तो अमे लोग अँ नावा आवीए छे। अमे लोग अँ आनंद मेळवीए छे अने अँ बधु खावा पीवानी भी सुविधाओं है बधी। बहुत एंजॉय होता है, बच्चों के साथ भी आते हैं सब लोग, छोटे छोटे बच्चे लेकर भी आते हैं। और पहले यहाँ पे इतनी सुविधा नहीं थी लेकिन अभी खाने के लिए भी सुविधा है, लोग एंजॉय कर रहे हैं। और मतलब इतनी गर्मी में भी, इतनी धूप में यहाँ पे इतनी ठंडक लगती है और अच्छा लगता है। यहाँ पे પ્રવાસીઓ ઉમટી પડવાના લીધે સ્થાનિકો પણ વિવિધ નાસ્તાનું વેચાણ કરી પોતાની રોજગારી ઊભી કરી રહ્યા છે ત્યારે અહીં પિકનિક પોઈન્ટ વિકસે તેવી સ્થાનિકો અને પ્રવાસીઓ આશા સેવી રહ્યા છે। કે પછી ઝઘડિયા છે, બધા અમુક નાના મોટા ગામો શહેરોમાંથી આવે છે નાહવા માટે। કાળઝાળ ગરમી પડે છે ત્યાં આગળ આ ઠંડક લેવા માટે આવે છે। ત્યારે અમારે એક વેપાર થાય છે, મકાઈ છે, પછી પાપડી લોટ છે, પાસ્તા છે, બટાકા ભૂંગળા છે, બધું થોડું વેચાણ થાય છે અમારું, ત્યાંથી રોજગાર મળી રહે છે અમને।